મનમાં ક્યારેક સવાલ થાય છે ને કે માનસિક સ્વાસ્થ્ય માટે મદદ લેવી એટલે શું? એને સલાહ કહેવાય કે મનોપચાર? ઘણા લોકો આ બંને શબ્દોને એક જ માની લે છે, પણ એવું નથી. તો ચાલો આજે આ બંને વચ્ચેનો જે બારીક ભેદ છે ને એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ, જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે સાચો રસ્તો કયો છે એ ખબર હોય. તો સૌથી મોટો સવાલ, શું સલાહ અને મનોપચાર એક જ વસ્તુ છે? આમ તો જુઓ તો સામાન્ય વાતચીતમાં લોકો આ બંને શબ્દો ગમે તેમ વાપરી લેતા હોય છે, પણ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. ચાલો આ ગૂંચવણને ઉકેલીએ અને જોઈએ કે આખરે મામલો છે શું. ચાલો સૌથી પહેલાં વાત કરીએ સલાહ વિશે. એને અંગ્રેજીમાં કાઉન્સેલિંગ કહે છે. ધારો કે કારકિર્દીને લઈને કોઈ મૂંઝવણ છે કે પછી કોઈ સંબંધમાં થોડો તણાવ ચાલી રહ્યો છે. બસ આવી રોજિંદા જીવનની નાની મોટી મુશ્કેલીઓમાં જે સાચું માર્ગદર્શન મળે એ જ છે સલાહ. જો એને થોડી પ્રોફેશનલ ભાષામાં સમજીએ તો સલાહ એક એવી પ્રોસેસ છે જેમાં એક ટ્રેન્ડ કાઉન્સલર એટલે કે સલાહકાર કોઈ વ્યક્તિને એની રોજિંદી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. એનો હેતુ એ છે કે વ્યક્તિ પોતે જ પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખે અને યોગ્ય નિર્ણયો લઈ શકે. તો સલાહના મુખ્ય લક્ષણો કયા? પહેલું, એ હંમેશા આપણા જાગ્રત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ સાથે કામ કરે છે. બીજું, જે મદદ લેવા આવે છે એને સલાહાર્થી કહેવાય છે, કોઈ દર્દી નહીં. અને એનો ગોલ કોઈ બીમારી મટાડવાનો નથી, પણ વ્યક્તિનો વિકાસ કરવાનો અને એને ગાઈડ કરવાનો છે. એટલે જ આ પ્રોસેસ મોટાભાગે શોર્ટ ટર્મ હોય છે. બિલકુલ એવું જાણે સામાન્ય શરદી ખાંસી થઈ હોય અને આપણે આપણા ફેમિલી ડૉક્ટર પાસે જતા હોઈએ. ઓકે, તો સલાહ વિશે તો સમજાયું. હવે વાત કરીએ મનોપચારની, જેને સાયકોથેરેપી કહે છે. અહીંયા વાત થોડી ગંભીર અને ઊંડાણપૂર્વકની છે. આ માત્ર સપાટી પરનું કામ નથી, પણ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની કોશિશ છે. માની લો કે કોઈ વ્યક્તિ લાંબા સમયથી ડિપ્રેશન, તીવ્ર ચિંતા કે પછી કોઈ ફોબિયા જેવી તકલીફનો સામનો કરી રહી છે અને એના કારણે એનું આખું જીવન ખોરવાઈ ગયું છે. તો આવી સ્થિતિમાં મનોપચાર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. અહીં મદદ લેનાર વ્યક્તિને દર્દી તરીકે જોવામાં આવે છે, કારણ કે આ એક પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ જેવું છે. મનોપચારની ખાસિયત એ છે કે એ આપણા અચેતન મન એટલે કે અનકોન્શિયસ માઇન્ડ અને ભૂતકાળના અનુભવોને ખોતરે છે. એ જાણવાનો પ્રયત્ન કરે છે કે સમસ્યાનું મૂળ ક્યાં છે. આનો હેતુ ઉપચાર કરવાનો છે, કોઈ બીમારીને જડમૂળથી દૂર કરવાનો. એટલે જ આ એક લાંબી અને ઊંડી પ્રક્રિયા હોય છે. આને આપણે કોઈ મોટી સર્જરી સાથે સરખાવી શકીએ, જેના માટે આપણે કોઈ સ્પેશિયાલિસ્ટ સર્જન પાસે જવું પડે. હવે આ કોષ્ટક પર એક નજર કરીએ તો આખો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, એક બાજુ છે સલાહ, જે રોજિંદી સમસ્યાઓ પર ફોકસ કરે છે, અને બીજી બાજુ છે મનોપચાર, જે ગંભીર માનસિક વિકૃતિઓની સારવાર માટે છે. એક વર્તમાનમાં જીવે છે તો બીજું ભૂતકાળના ઊંડાણમાં ઉતરે છે. એક ટૂંકા ગાળાની છે તો બીજી લાંબા ગાળાની. એટલે જ કહી શકાય કે બંને માનસિક સ્વાસ્થ્ય માટેના ખૂબ જ જરૂરી સાધનો છે, પણ બંનેના કામ સાવ અલગ છે. તો મનમાં સવાલ થાય કે આ સલાહની પ્રક્રિયા આખરે કામ કઈ રીતે કરે છે? એનો કોઈ નક્કી રસ્તો હોય છે કે બસ વાતો જ કરવાની હોય? તો ના, એવું નથી. બ્રોમર અને શોસ્ટ્રોમ નામના બે મનોવૈજ્ઞાનિકોએ આખી પ્રક્રિયાને કેટલાક ચોક્કસ તબક્કાઓમાં એટલે કે સ્ટેપ્સમાં વહેંચી છે. તો બ્રોમર અને સોસ્ટ્રોમે સલાહની આખી પ્રક્રિયાના કુલ 7 સોપાનો એટલે કે 7 સ્ટેપ્સ આપ્યા છે. અને આને યાદ રાખવા માટે એક મસ્ત મજાની ટ્રીક પણ છે. સૂત્ર છે, બસમાં બેસીને સોપાનો આપ્યા. અહીં બ એટલે બ્રોમર અને સ એટલે સોસ્ટ્રોમ. છે ને એકદમ સહેલું? આ 7 પગલાં મળીને એક આખો રોડમેપ તૈયાર કરે છે. શરૂઆત થાય છે એ સમજવાથી કે સલાહાર્થી અહીં શા માટે આવ્યો છે. પછી બંને વચ્ચે એક વિશ્વાસનો સંબંધ બને છે. ત્યાર પછી સમસ્યાને ઊંડાણથી સમજવામાં આવે છે. એના ઉકેલ માટે પ્લાનિંગ થાય છે. એ પ્લાન પર કામ થાય છે. અને છેલ્લે બધું બરાબર થયું કે નહીં એનું મૂલ્યાંકન કરીને પ્રક્રિયા પૂરી થાય છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ મોટે ભાગે પશ્ચિમી મનોવિજ્ઞાનની હતી, પણ આપણી ભારતીય પરંપરામાં પણ માનસિક સ્વાસ્થ્ય માટે હજારો વર્ષો જૂની અને ખૂબ જ અસરકારક પદ્ધતિઓ છે, જે આજે પણ એટલી જ ઉપયોગી છે. આપણું ભારતીય દર્શન માને છે કે મન અને શરીર આ બે અલગ વસ્તુઓ નથી, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જ અષ્ટાંગ યોગ જેવી પદ્ધતિઓ દ્વારા આપણે શરીર અને મન બંનેમાં એક પ્રકારની સંવાદિતા, એક પ્રકારનું બેલેન્સ લાવી શકીએ છીએ. આસન, પ્રાણાયામ, ધારણા અને ધ્યાન આ માત્ર શારીરિક કસરતો નથી,
પણ મનને સ્થિર અને શાંત કરવાના ખૂબ જ શક્તિશાળી ઉપાયો છે. આસનથી શરીર સ્થિર થાય છે, પ્રાણાયામથી શ્વાસ અને મન કાબૂમાં આવે છે, અને ધારણા ધ્યાનથી એકાગ્રતા વધે છે. આ બધું મળીને માનસિક સ્વાસ્થ્ય માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે. તો આટલી ચર્ચા પછી એક વાત તો સ્પષ્ટ છે. ભલે તે જીવનના નાના મોટા પડકારો માટે સલાહ હોય કે પછી કોઈ ઊંડી માનસિક તકલીફ માટે મનોપચાર, સૌથી અગત્યનું એ છે કે આપણે વિકલ્પોને સમજીએ અને પોતાના માટે યોગ્ય રસ્તો પસંદ કરીએ. સાચી મદદ મેળવવી એ જ સાચી દિશામાં પહેલું પગલું છે. આશા છે કે આ માહિતી બધાને ઉપયોગી લાગી હશે. જો એમ હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ જાણકારીને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો, જેથી વધુને વધુ લોકો આ વિશે જાણી શકે. જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.